અયોધ્યા નગરી જે છે એ અયોધ્યા નગરીમાં અતિશય અકાળ પડ્યો. કોઈ જગ્યાએ જલ નહોતું, પાણી ક્યાંય હતું જ નહીં. એટલી બધો અકાળ પડ્યો, વરસાદ થાય નહીં. એ જ સમયે વશિષ્ઠ મહારાજ ભગવાન શિવજી પાસે ગયા. આજે કથા કરું છું વાલ્મીકી રામાયણની નથી, આ કથા છે પદ્મ પુરાણની. આ એડ્રેસે તમને દેતો જાઓ. પદ્મ પુરાણમાં એવું લખેલું છે, વશિષ્ઠ મહારાજ ત્યાં શિવજીની પાસે ગયા કૈલાસમાં, અને કૈલાસમાં જઈ અને મહાદેવની સ્તુતિ કરી. મહાદેવ પ્રગટ થયા. બસ એ જ સમયે મહાદેવને વશિષ્ઠ મહારાજે કીધું, મને નદી જલ જોઈએ છે, જેથી કરીને અયોધ્યાની જે સૂકી ભૂમિ છે એ પાછી હરીભરી થઈ જાય. ભગવાન શિવજી વશિષ્ઠ મહારાજને કીધું, આ સામે જે સરોવર દેખાય છે, આ સરોવરમાંથી તમે એક કમંડળ ભરી લો. એ સરોવરનું નામ છે માન સરોવર. આજે હું કૈલાસમાં જાઉં તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સરોવર હોય તેનું નામ છે માન સરોવર. આખા ભારતની અંદર 5 સરોવર છે, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સરોવર હોય તો માન સરોવર છે. પછી આપણા ગુજરાતમાં 2 સરોવર છે, ખબર હોય તો. એક નારાયણ સરોવર અને બીજું બિંદુ સરોવર, બરાબર છે. આપણા ગુજરાતમાં 2 સરોવર છે. આ માન સરોવરની વાત છે. વશિષ્ઠ મહારાજ શિવજીને પ્રણામ કરી અને એમાંથી માન સરોવરમાંથી કમંડળ જલ ભરી અને ધીરે 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 નીકળ્યા છે. હવે નીકળતા નીકળતા આવ્યા અયોધ્યાની અંદર. અયોધ્યામાં જેવા આવ્યા તો કમંડળને જ્યાં ઊંધું કરતા હતા એ પેલા એમાંથી રહેલું જલ એને શબ્દ દેહ આવ્યો. અને વશિષ્ઠ મહારાજને કહેવા લાગ્યા, હે વશિષ્ઠ બાપજી, તમે મને અહીંયા પ્રગટ કરો છો, પણ આટલા ધામને છોડીને હું ક્યારેય જઈશ નહીં. તમને બધાને ખબર જ હશે, અયોધ્યા જેટલા જગ્યાએ છે એટલી જગ્યાએ સરયુ નદી છે. બાકી આગળ પણ નહીં ને પાછળ પણ નહીં. એટલે અયોધ્યા ધામમાં જેટલી નદી જે ભૂમિ છે એટલામાં જ સરયુ નદી છે. મારા ગુરુદેવ ભગવાનની પાસે પણ મેં સાંભળ્યું છે, અયોધ્યામાં જે રહેલી સરયુ નદી છે એ વાસ્તવમાં કૈલાસ માનસરોવરમાંથી આવેલું જલ વશિષ્ઠ મહારાજની દીકરી કહેવાય, કારણ કે ઈ લાવ્યા ને. એટલે વશિષ્ઠા તનયા દેવી વશિષ્ઠ મહારાજની દીકરી છે. અને સરયુ નદી પોતે કહે છે, હું તમારી દીકરી થઈને જ રહું છું, રહેવા માંગુ છું. હરિશ્ચંદ્રની પહેલા, રાજા હરિશ્ચંદ્રની પહેલા એ નદીનું પ્રાગટ્ય થયું છે. હવે બીજી વાત કહો, સાંભળો. એક વખત ભગવાન કૃપા કરે, તમે અયોધ્યા ન ગયા હોય ને તો એક વખત ચોક્કસ જાજો જાજો ને જાજો જ. હું તમને ઈમાનદારીથી કહું છું, ખાલી જાજો એમ નહીં, ત્યાં જઈ અને સરયુ નદીમાં સ્નાન કરજો. શું કામે? હવે એ તમને કહું, સાંભળો. દુનિયાની એક જ એવી સરયુ નદી છે જેની અંદર રામ ભગવાન પોતાની આખી પ્રજા સાથે એ નદીની અંદર સમાઈ ગયા હતા. યમુનાજીમાં કૃષ્ણ સમાણા નથી હો, કારણ કે કૃષ્ણે દેહ તો ત્યાં છોડ્યો પ્રાચીના પીપળે. પણ દુનિયાની એક નદી એવી છે સરયુ નદી. સરયુ નદીની અંદર રામ ભગવાન પોતે સમાઈ ગયા. આગળ કથાઓ છે, વાલ્મીકી રામાયણમાં છેલ્લા દિવસે કથા. રામ ભગવાને જ્યારે પોતાનો દેહ છોડવાનો હતો ત્યારે વશિષ્ઠ મહારાજે 2 વાત કરી. એક તો હાથમાં દર્ભ લઈ લો, અને બીજું તો કે અયોધ્યામાં જેટલા નર નારીઓ રહે છે બધાને સાથે લેતા જાઓ. ત્યારે રામ ભગવાન કે કોઈને ન આવવું હોય તો પરાણે તો ન લઈ જવાય ને. વાલ્મીકી રામાયણમાં લખેલું છે. ત્યારે વશિષ્ઠ મહારાજે કીધું, હે રામ, તમારી સાથે આવવા માટે બધા તૈયાર છે. હા હા હા, કથા જ્યારે વાલ્મીકી રામાયણ વાંચતા હોય ને ત્યારે અમને એમ થાય કે ઓહો, કેટલું રામનો ઔદાર્ય જો તો ખરા. રામ ભગવાને બધાને જાહેરમાં કીધું, હું હવે મારી લીલા સમાપ્ત કરું છું. આ પૃથ્વી ઉપર એટલા વર્ષ સુધી રહ્યો, હવે હું જાઉં છું મારા સાકેતમાં. વિષ્ણુ ભગવાન જ્યાં રહે એને કહેવાય વૈકુંઠ, ઠાકુરજી જ્યાં રહે એને કહેવાય ગોલોક. પણ રામ ભગવાન ક્યાં રહે છે? સાકેત. સાકેત રામ ભગવાનનું સ્થાન છે. બધાને કીધું, હે અયોધ્યા વાસીઓ, મારી જવાબદારી છે, તમારે બધાએ મારી સાથે આવવું છે. સિંગલ વ્યક્તિએ કોઈ ના પાડ્યું. એક વ્યક્તિએ કોઈ ના અમારે નથી આવવું. ત્યારે બધા વ્યક્તિને સાથે લઈ, હાથમાં દર્ભ લઈ અને રામ ભગવાન સરયુ નદીને પ્રણામ કરી, સૂર્યને પ્રણામ કરી અને ધીરે 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 સરયુ નદીમાં સમાઈ ગયા. એટલા માટે હું દુનિયાના હરેક વ્યક્તિને કહું છું, દુનિયામાં ભગવાન રામ જે નદીમાં સમાય સરયુ નદી, એ નદી આજે પણ ભગવાને આપણને આપેલી છે.
એટલે ક્યારેક સરયુ નદીમાં સ્નાન કરો